ભરૂચ કોંગ્રેસમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે। અમે તો પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે ચેતર વસાવાના મામેરા સ્થાનિક કોંગ્રેસ ભરે તો નવાય નહીં, કેમ કે જે રીતે ઇન્ડિયા એલાયન્સ તો ભરૂચ સીટ પરથી થયું છે, પરંતુ જે જૂથવાદ સામે આવી રહ્યું છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારનું છે। વાત કરીએ તો કોંગ્રેસમાં જ બે ભાગલા હોય, બે જૂથ હોય તેવી રીતે અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ભરૂચના મહામંત્રી સંદીપ માંગરોલાએ જિલ્લા પ્રમુખ સામે જ બાયો ચડાવી છે। તેમણે જે રીતે ઇન્ડિયા એલાયન્સમાં ચેતર વસાવાને સીટ આપવામાં આવીને આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી જ રીતે ગઠબંધન તે લડાશે તે પ્રકારની વાત કરવામાં આવતા જ સંદીપ માંગરોલા છે તે અકળાયા હતા અને તેમણે પોતાની હૈયા વરાળ અને વેદના છે તે વિડીયો થકી ઠાલવી છે। શું કહી રહ્યા છે સંદીપ માંગરોલા, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે। જ્યારે સંગઠન જોડવાની વાત કરવામાં આવે ત્યારે આ કેટલાક નેતાઓના જે જૂથવાદ છે, મતભેદો છે, તેના કારણે સંગઠન જોડવાને બદલે તૂટતું દેખાઈ રહ્યું છે। વાત કરીએ તો ખાસ ભરૂચ સીટ એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કેમ કે અહીંયા ઇન્ડિયા એલાયન્સ તરફથી ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે, જે આમ આદમી પાર્ટીના ડેડાપાડાના ધારાસભ્ય છે। પરંતુ આ વાત ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના અમુક નેતાઓ અને કાર્યકર્તાઓને ખટકી રહી છે। તેઓ જ્યારથી ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। જોકે અંદરખાને નારાજગીએ એક મોટો સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ એ ઉડીને વળગે તે પ્રકારે અવારનવાર આપણને જોવા મળતી હોય છે। ત્યારે ગઈકાલે એક સંકલનની બેઠક મળી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની સાથે વાતચીત અને આગામી સમયમાં ચેતર વસાવાને કેવી રીતે ભરૂચ સીટ પરથી ચૂંટણી જીતાડવી તે માટેની વાતો, ચર્ચાઓ ચાલી રહી હતી। આ દરમિયાન જે રીતે સંદીપ માંગરોલા કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા વિડીયો માધ્યમ થકી જે વાત કરવામાં આવી છે, હાલના પ્રવર્તમાન ભરૂચના જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે તેમને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો છે અને તેમણે કેટલીક વાતો કહી છે। પહેલાં તો સંદીપ માંગરોલા શું કહી રહ્યા છે તે સાંભળી લો। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંકલન થાય એના માટેની મિટિંગ આયોજિત કરવામાં આવેલી હતી। આ મિટિંગ સંકલન માટેની હતી, પરંતુ જે રીતે એ મિટિંગમાંથી આગેવાનો દ્વારા અનેક આગેવાનોને નીચા પાડવાની પ્રવૃત્તિ કરવામાં આવી એ વખોડવાને લાયક છે। જિલ્લા પ્રમુખ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ ગઠબંધન 5 વર્ષનું છે અને 5 વર્ષના ગઠબંધનની અંદર જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે। ત્યારે મારો એ પ્રશ્ન છે કે આ સત્તા તમને કોણે આપી અને કોના કહેવાથી તમે આવા બે બુનિયાદ નિવેદનો આપી કાર્યકર્તાઓને ગુમરાહ કરી રહેલા છો? તમારા શાસનકાળ દરમિયાન પહેલા ટેન્યુઅરની અંદર તમે જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિ ચલાવી અને એના કારણે જે જૂથવાદ વકરેલો છે જિલ્લામાં અને જે પાયાના કાર્યકરો છે એની જે અવગણના થઈ અને એનું જે નુકસાન છે એ આજે પણ ભરપાઈ થઈ શકતું નથી। તમારા પછી તરત પરિમલસિંહ રાણાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને એમાં પણ તમારા બધાની સહમતિ હતી। આમ છતાં પરિમલસિંહ રાણાને છેલ્લા 6 વર્ષથી અસહકારની ચળવળ ચલાવીને તમે ડિસ્ટર્બ કર્યા, તમે એમને કામ ન કરવા દીધું સંગઠનનું અને એને કારણે કાર્યકર્તાઓ જે છે કાર્યકર્તાઓ નિરાશ થયા। તે વખતે પણ તમને પ્રદેશ સમિતિની અંદર કોંગ્રેસ સમિતિએ સ્થાન આપ્યું અને આમ છતાં દરેક કાર્યક્રમોથી અલિપ્ત રહીને જે પ્રવૃત્તિ તમે આદરી એનાથી પક્ષને ખૂબ મોટું નુકસાન થયેલું હતું। તમે થૂકીને ચાટવાનું કામ કર્યું છે। તમે એક તરફ ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીને આ સીટ ન જાય એના માટે આનંદ ફાનંદમાં એઆઈસીસીના પ્રમુખને પત્ર લખી દીધો, વાતો મોટી મોટી કરી દીધી, પરંતુ આજે જ્યારે ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ પહેલેથી જ ગઠબંધનના નિયમોનો ભંગ કરીને નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી દીધેલી હતી એ જાહેરાતથી
સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી હતી. કારણ કે લોજિકલી આ બેઠક જે છે એ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી. તમારી આ પ્રવૃત્તિને કારણે અનેક કાર્યકરો પાર્ટી છોડીને જઈ રહેલા છે અને અનેક જવાના દિશાની અંદર કામ કરી રહેલા છે. આમ આદમી પાર્ટીનું આ 6 બેઠકોમાં કોઈ વજૂદ નથી. અને ગઈકાલે જ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ, પ્રદેશના મંત્રી સહિત વિધાનસભાના ભરૂચના ઉમેદવાર મનહરભાઈ પરમાર કે જેઓને 15,000 જેટલા વિધાનસભામાં મત મળેલા, એ તમામ પણ આમ આદમી પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોડાઈ ગયેલા છે. ત્યારે આમ આદમી પાર્ટી માત્ર કોંગ્રેસના ખભા ઉપર નીકળી અને કોંગ્રેસને આ જિલ્લામાંથી નેસ્ત નાબૂદ કરવા તરફ જઈ રહેલી છે. સ્વાભિમાન યાત્રા પણ મનગળત રીતે આયોજિત કરીને ગઠબંધનના ઉમેદવાર તરીકેની જાહેરાત ઓફિશિયલી થયા પછી પણ ચાલુ રાખી અને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવીને બેઠકોની અંદર તમે મિટિંગો કરી, એનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને આવનારા દિવસોમાં તમે તોડવાનું કામ કરી રહેલા છો. હાલ મૂળ નારાજગી સંદીપ માંગરોલાની એલાયન્સને લઈને છે. સાથે જ તેમણે થોડાક સમય અગાઉની વાત કરીએ તો ચૈતર વસાવા સામે એવી શરત મૂકી હતી કે ચૈતર વસાવા પંજાના નિશાન ઉપર ચૂંટણી લડશે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પૂરેપૂરું સમર્થન આપશે. પરંતુ આ તો કેન્દ્રીય લેવલથી એલાયન્સ થયું છે એટલે આ વસ્તુ શક્ય પણ નથી. જોકે ચૈતર વસાવાએ પણ હાઈકમાન્ડથી પૂછીને હું કામ કરીશ આગળ તે પ્રકારની વાત કહી હતી. હવે જે રીતે સંદીપ માંગરોલાએ ફરી પોતાના નિવેદનમાં પોતાની વેદના વ્યક્ત કરી તેને જણાવ્યું છે કે આ જે પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ભરૂચમાં કોંગ્રેસની મજબૂત પકડ છે. આજે આમ આદમી પાર્ટી પાસે સંગઠન ભરૂચમાં નથી. 6 બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને કોંગ્રેસનું પણ ત્યાં વર્ચસ્વ છે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે કાંઈ નથી. છતાં પણ જે રીતે અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ચૈતર વસાવાના નામને લઈને, તેને લઈને પણ તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ ગોપાલ ઇટાલિયાને લઈને પણ તેમણે વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાત કરવામાં આવી હતી, કેટલાક આગેવાનોને લઈને જે સંબોધીને વાત કરી હતી, તે વાતનો ઉલ્લેખ છે તેમણે આ વિડીયોમાં કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ નારાજગી શક્તિસિંહ ખાળવામાં કેટલા સફળ નીવડે છે, કેમ કે ભરૂચમાં જે રીતના સમીકરણો હાલ લોકસભાની ચૂંટણી પહેલાં બની રહ્યા છે અને ખાસ કરીને એક તરફ ચૈતર વસાવાને જીતાડવાની વાત ચાલી રહી છે, તે વચ્ચે કોંગ્રેસનું આ જૂથવાદ ચરમસીમાએ પહોંચતું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસની ડૂબતી નૈયાને કોણ તારશે અને ભરૂચમાં સંગઠન કેવી રીતે મજબૂત બનશે તે તો આગામી સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.